ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તે ખોડલધામ ખાતે છે તે પહોંચી ચૂક્યા છે। ત્યારે સીધા દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશ કે હર્ષભાઈ સંઘવી છે તે ખોડલધામ ખાતે પહોંચી ચૂક્યા છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત ડીવાયએસપી, એસપી, પીઆઈ, પીએસઆઈ તમામ જે તેના કાફલા સાથે છે ખોડલધામ ખાતે પહોંચે છે। ત્યારે સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે એસપી વિજયસિંહ ગુર્જરનું છે તે હર્ષભાઈ સંઘવીનું છે તે સ્વાગત છે તે કરવામાં આવ્યું છે। ત્યારે હું સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે હર્ષભાઈ સંઘવી છે તેના સીધા એક વિજય છે તે દ્રશ્ય છે તે ન્યૂઝ રૂમના પ્લેટફોર્મ ઉપર જોવા મળી રહ્યું છે અને તેનું સ્વાગત છે રાષ્ટ્રગાન સાથે હર્ષભાઈ સંઘવીનું છે તે સ્વાગત કરવામાં આવશે। નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ સૌ પ્રથમ વાર જે છે તે હર્ષભાઈ સંઘવી છે ખોડલધામ ખાતે પહોંચે છે। ખોડલના છે તે દર્શન છે હર્ષભાઈ સંઘવી છે તે કરશે અને હર્ષભાઈ સંઘવીનું છે તે રાષ્ટ્રગાન સાથે છે તે સ્વાગત છે તે કરવામાં આવ્યું છે અને અહીંયા ડીવાયએસપી, એસપી, પીઆઈ તમામ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે છે તે સ્વાગત છે તે કરવામાં આવ્યું છે ને મંદિરે મા ખોડલના દર્શન કરી ટ્રસ્ટીઓ અને નરેશભાઈ પટેલ સાથે ખાસ વાતચીત કરે એવી શક્યતાઓ છે તે પણ રહી છે। ત્યારે હું સીધા જે જોઈ રહ્યા છો કે હાલ સામાન છે તે થઈ રહ્યું છે। હર્ષભાઈ સંઘવી છે તે મા ખોડલના છે તે દર્શન કરવા ખાતે પહોંચશે અને નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટીઓ સાથે ખાસ મુલાકાત છે તે મા ખોડલના દર્શન કર્યા બાદ તે કરશે।